શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધમાં નમસ્કાર માટેની 5 વસ્તુઓ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આજ્ઞાને શરણે રહેલો જીવ નિર્ભય બને છે. આજ્ઞા એ દીવો છે. આજ્ઞા એ ત્રાણ છે. સંવરનું સેવન તે પ્રભુની આજ્ઞા છે. તેથી પાંચેને નમસ્કારમાં આને જ નમસ્કાર છે. વળી નમસ્કારની 5 વસ્તુઓ આશ્રવથી રહિત છે. તેથી તે પાંચેને નમસ્કારમાં આશ્રવના ત્યાગને જ નમસ્કાર છે. આશ્રવનો ત્યાગ એ જ તો પ્રભુની આજ્ઞા છે. એટલે પાંચેને નમસ્કારમાં પ્રભુ આજ્ઞાને જ નમસ્કાર છે, જેમાં સંવરનું બહુમાન છે અને આશ્રવની ગરહા છે. આજ્ઞા એ શરણ છે. આજ્ઞા એ જ ગતિ છે અને આજ્ઞા એ જ દુર્ગતિમાં પડતા જીવોને આલંબન છે. પરમેષ્ઠી નમસ્કારમાં આજ્ઞા પાલકને નમસ્કાર હોવાથી તે નમસ્કાર ભવ્ય જીવોને દીપકની જેમ પ્રકાશ કે ભવસમુદ્રમાં દ્વીપની જેમ મોટો આધાર આપે છે. પરમેષ્ઠી નમસ્કાર એ રત્નની પેટી છે. ઢાકેલું નિધાન છે. શુદ્ધ ધર્મરૂપી કાંચનનો કરંડિયો તથા મુક્તિના મુસાફર એવા ભવ્ય આત્માઓને દેવાધિદેવનું પરમ ભેટણું છે. પરમેષ્ઠી નમસ્કારનો આરાધક આજ્ઞાનો આરાધક બને અને આજ્ઞાનો આરાધક શિવ સુખને પામે છે. મહામંત્રની ચુલિકા સમ્યક્ત્વરૂપી સંવરને કહે છે. સાધુ નમસ્કાર એ સર્વવીરતી સંવરને પ્રગટ કરે છે. આચાર્યને નમસ્કાર એ અપ્રમાદ સંવરને વ્યક્ત કરે છે. અરિહંત તથા ઉપાધ્યાયજી ભગવંતોને થતો નમસ્કાર એ અકશાય સંવરને વ્યક્ત કરે છે અને સિદ્ધને થતો નમસ્કાર એ પ્રધાન તથા અયોગ સંવરને વ્યક્ત કરે છે. આ રીતે 5 નમસ્કાર 5 પ્રકારના સંવરને પુષ્ટ કરે છે. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્ર તે પરમ મંગળ સ્વરૂપ છે. પરમેષ્ઠી નમસ્કાર એ 5 પ્રકારના આશ્રવોનો કટ્ટર વિરોધી હોવાથી તેનો સમૂળ નાશ કરે છે. પરમેષ્ઠી નમસ્કાર વડે દુષ્કૃતની સર્વોત્કૃષ્ટ ગરહા અને સુકૃત માત્રની સર્વોત્કૃષ્ટ અનુમોદના થાય છે. પ્રભુની આજ્ઞા દુષ્કૃત માત્રનો ત્યાગ તથા સુકૃત માત્રનું સેવન કરવાની છે. તેથી પંચમંગલનો નિત્ય આરાધક પ્રભુ આજ્ઞાનો પરમ આરાધક બને છે. પ્રભુ આજ્ઞા 6 જીવ નિકાયનું હિત કરનારી હોવાથી પંચમંગલનું સેવન કરનારો 6 નિકાયમાં રહેલા ચૈતન્ય ગુણનો આરાધક થાય છે. નમસ્કાર એટલા માટે મહામંત્ર છે કે તે 6 જીવ નિકાયની સાથે ગુપ્ત ભાષણ કરે છે. તેમના હિતની મંત્રણા કરે છે અને તે દ્વારા 4 પુરુષાર્થોને આમંત્રણ આપે છે. પંચપરમેષ્ઠી એ પરમાત્માની આજ્ઞાનું જ મૂર્તિમંત સ્વરૂપ છે. પરમાત્માની આજ્ઞા હેયનું હાન, ઉપાદેયનું ઉપાદાન અને ઉપેક્ષણીયની ઉપેક્ષા સ્વરૂપ છે. આપણને ઘણીવાર વિચાર આવે કે નિશ્ચયથી મોક્ષ માર્ગ કયો? તો શાસ્ત્ર વડે સારભૂત નવકાર અને તેના સારને યાને શુદ્ધ આત્માને અને તેના સામર્થ્યને જાણીને તેમાં જ એટલે કે આત્મતત્વમાં જ એકાકાર થવું, ચિત્તવૃત્તિને તેમાં જ સ્થિર કરવી અને મન વચન કાયાના વ્યાપારને એમાં જ જોડવા માટે પ્રયત્નશીલ થવું એ જ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. શાસ્ત્રોનો અર્થોનો સાર પણ નવકાર છે. અર્થાત વધુને વધુ શાસ્ત્ર ભણે અને તેના અર્થોનું
સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિવેચન કરે તો તે દ્વાદશાંગનો જ વિસ્તાર છે, પણ સાર નહીં. સાર તો બધા જ જ્ઞાનનો એક નવકાર, માત્ર એક નવકાર જ છે. નવકારનો સાર શુદ્ધ આત્મા અને તેમાં પરિણમન છે. શુદ્ધાત્મ સ્વરૂપનું સંવેદન શાસ્ત્ર જ્ઞાનથી નહીં પણ ધ્યાનના અભ્યાસથી થાય છે. સર્વજ્ઞતા માટે પણ નવકાર મહામંત્ર એ મુખ્ય સહાય કરતા છે. જેમ સૂત્ર કે દોરા વગરની સોય ખોવાઈ જાય છે, તેમ સૂત્ર વડે જેને શુદ્ધ આત્મા જાણ્યો નથી તે જીવ સંસાર સાગરમાં ખોવાઈ જાય છે. શ્રુત જ્ઞાન તે સૂત્ર છે, તો શુદ્ધાત્મા તે સોય છે. જેમ સૂત્રમાં પરોવાયેલી સોય તુરંત જ જડી આવે છે, તેમ શ્રુત જ્ઞાનના ઉપયોગમાં વર્તતો જીવ પોતાના આત્માને શોધી શકે છે. અર્હમ રૂપી મહાપ્રાણમાંથી ઉત્તીથ ઓમકાર રૂપી નાદનું બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવું. મહાપ્રાણનું સ્થાન નાભિ પદ્મ છે અને સર્વજ્ઞ એટલે આત્માનો જ્ઞ સ્વભાવ. સર્વજ્ઞને તે વ્યક્ત રૂપે છે અને આપણા સમા છદ્મસ્થને તે જ્ઞ સ્વભાવ અવ્યક્ત રૂપે છે. જ્ઞ સ્વભાવની સન્મુખતા વડે સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. તેમાં નવકાર મહામંત્ર જ મુખ્ય સહાય કરતા છે. નમસ્કાર મહામંત્ર એ મંગળ છે, ઉત્તમ છે, શરણ છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. તે રાગનાશક, દ્વેષનાશક, મોહનો પણ નાશક છે. તે દુષ્કૃત ગર્હા વાચક, સુકૃત અનુમોદના વાચક અને સુકૃત સેવન વાચક તથા શરણગમનનું વાચક છે. વળી તે કર્મનો નાશક છે. વાત તે ધર્મ છે, પિત્ત અને ધર્મ અને મોક્ષનો ઉત્પાદક છે, ધેટ ઇઝ કફ. ચિત્તમ મંત્ર, ચિત્તનું મંત્રાકાર થવું એ મંત્રની સિદ્ધિ છે. શબ્દ એ શક્તિ છે અને અર્થ એ શિવ છે. અપૂર્ણતા એ સંકોચમય ભેદાત્મક સંસાર છે. તેનું પ્રશમન એ ત્રાણ. નાદનું પરામર્શ તે મનન છે. નાદના પરામર્શથી સંસારનું પ્રશમન છે. તેનાથી અપૂર્ણતા મટી જાય છે, સંકોચ ટળી જાય છે તથા પૂર્ણતા અને વિશાળતા પ્રગટે છે. કેવળ ઉચ્ચાર્યમાણ વર્ણો તે મંત્ર નથી, કિંતુ મનન અને ત્રાણ ધર્મવાળા વર્ણો જ મંત્ર છે. મંત્રશાસ્ત્રમાં સંયુક્ત અક્ષરને એકાક્ષર ગણવાનો રિવાજ છે. ઓમ એ સેતુ અને નમો એ પલ્લવ છે. રીમકાર એ મંત્ર છે અને મુખ્ય મંત્રાક્ષર જ રીમકાર છે. મંત્રના અભેદ ચિંતનથી મંત્રાર્થની પ્રાપ્તિ અને મંત્રાર્થની પ્રાપ્તિથી મંત્ર ચૈતન્ય પ્રકટ થાય છે. નવકાર દ્વારા સર્વજ્ઞ, સર્વદર્શી, શુદ્ધ આત્મતત્વને નમસ્કાર થાય છે. તે ઓબ્જેક્ટિવ સાઇડ છે અને નવકારની સબ્જેક્ટિવ સાઇડ પણ છે અને તે શ્રુત દ્વારા શ્રુતને પ્રકાશિત કરનાર સર્વજ્ઞ પુરુષોમાં ચિત્તવૃત્તિનું પરોવાવું એ છે. નવકારમાં નમનીય નમસ્કાર્ય અને કથનીય આત્મતત્વ એ બંને શુદ્ધ સ્વરૂપી હોવાથી તેમાં ચિત્તવૃત્તિનો ઉપયોગ તે સંવર અને નિર્જરાનો હેતુ બને છે. શ્રુતોપયોગ એ સોયમાં દોરો પરોવવાની ક્રિયારૂપ છે. અહીં સોય તે આત્મા છે અને દોરો તે શ્રુત છે અને નવકારરૂપી શ્રુતમાં ઉપયોગ તે શબ્દમાં સુરતાને પરોવવાની ક્રિયા છે. શબ્દ એટલે શ્રુત દ્વારા કથક અને કથનીય શુદ્ધ આત્મતત્વ. તે
તેને વિશે મનનું વિલીનીકરણ તે જ છે સુરત શબ્દ યોગ, અને તે જ મંત્ર યોગ પણ કહેવાય છે. શબ્દના મનન દ્વારા આત્માનું ત્રાણ થાય છે, માટે તે મંત્ર છે. પંચ પરમેષ્ઠી ભગવંતો 108 ગુણ સહિત છે માનીને જે નમસ્કાર થાય તે ભેદ નમસ્કાર છે અથવા ભેદ પ્રણિધાન છે. પંચ પરમેષ્ઠીના 108 ગુણ પામવા જે નમસ્કાર થાય તે સંભેદ નમસ્કાર છે અથવા સંભેદ પ્રણિધાન છે. પંચ પરમેષ્ઠીના 108 ગુણ પોતાના આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે એમ માનીને જે નમસ્કાર થાય તે અભેદ નમસ્કાર છે અથવા અભેદ પ્રણિધાન છે. અભેદ માટે સંભેદ, સંભેદ માટે ભેદ પ્રણિધાન જરૂરી છે. પ્રથમ ગુણોનું જ્ઞાન, પછી તેની શ્રદ્ધા, રુચિ, અભિલાષ અને પછી તેની પ્રાપ્તિ એ ક્રમ છે. ભેદ એ નૈગમ અને વ્યવહારનો, સંભેદ એ રુજુસૂત્રનો અને અભેદ એ શબ્દાદિ નયોનો વિષય છે. ભેદ પ્રણિધાન તે ભક્તિ છે, સંભેદ તે જ્ઞાન છે અને અભેદ પ્રણિધાન તે જ્ઞાતા સ્વરૂપ છે. ભેદથી ધારણા, સંભેદથી ધ્યાન અને અભેદથી સમાધિ પ્રગટે છે. નવકારના જાપ પહેલા એક આંતર પ્રયોગ કરવાનો કહ્યો છે. એક આસને બેસો, નેત્રો બંધ કરો, દ્રષ્ટિ અંતર્મુખ કરીને ધ્યાન ધરો. હવે તમે શું જુઓ છો? હે પ્રભુ, માનસિક દ્રષ્ટિ સમક્ષ તમને નિહાળું છું. એક દૈદીપ્યમાન પ્રકાશ જોઉં છું અને ઓમકારનો શબ્દ સાંભળું છું. તેની પાર હવે કાંઈ રહેતું નથી. નથી કર્મ કે કર્તા, નથી દ્રશ્ય કે દ્રષ્ટા અને નથી શ્રાવ્ય કે શ્રોતા. એ બધું જ એક પરમ સત્યમાં, પરમ અને ચરમ અસ્તિત્વમાં ઓગળી એકરૂપ થયું હતું. ત્યાં પરિવર્તન રહિત, નામ તથા આકૃતિ રહિત, દ્વૈત રહિત કેવળ અને કેવળ બ્રહ્મ જ હતું. આપણને જે ભાન રહેવું જોઈએ તે ફક્ત આપણા હૃદયમાં રહેલ પ્રભુનું જ હોવું જોઈએ. તમે બુરું કાર્ય ત્યારે જ કરી શકો છો કે જ્યારે તમે પરમાત્માને વિસરી જાઓ છો. ઉત્તમ મુનિઓમાં રહેલી વિશેષ પ્રકારની અભેદ પ્રણિધાનની શક્તિ વડે મંત્રમાં નિર્મળતા અને પવિત્રતા આવે છે. આવા સુમુનિઓના મુખમાંથી નીકળેલ મંત્રો વીર્યવાળા અને સર્વ સિદ્ધિપ્રદ હોય છે. મંત્ર દ્રષ્ટા સત્વગુણી હોય છે, તેથી મંત્ર સાધક પણ સત્વગુણવાળો હોય તો જ તે મંત્ર તત્કાલ ફળે છે. મંત્ર યોગનો પરમ ઉદ્દેશ અંતરાત્માનો પરમાત્મા સાથે અભેદ સાધવાનો હોય છે. સુષુમ્ના નાડી અને તેમાં પ્રાણનો સંબંધ એ બેનું જ્ઞાન સાધકને જરૂરી હોય છે. વાચ્ય દેવતાના વાચકરૂપ મંત્રનું ઉચ્ચારણ તે જપ છે. મંત્રરાજનું અભિધેય પ્રથમ પરમેશથી, તે જ પરમ તત્વ છે અને તે જ પોતાના આત્માનો સ્વભાવ છે એવું પુનઃ આંતરિક પરામર્શન તે ઉત્તમોત્તમ જપ છે. એવા પુનઃ પરામર્શનના સદ્ભાવથી નાદના જે સતત આંદોલનો ઉત્પન્ન થાય છે તે તાત્વિક જપ છે. બીજા અક્ષરોના ઉચ્ચારણમાં હસ્વ, દીર્ઘ, પ્લુત આદિ માત્રાઓનું પણ અતિશય ધ્યાન રાખવું જ જોઈએ. ન ધૃતમ, વર્ણોનો ગ્રાસ ન થવો જોઈએ, ન વિલંબિતમ. એક વર્ણ અને બીજા વર્ણના ઉચ્ચારણની વચ્ચે
વધુ સમય ન થવો જોઈએ. પ્રાણ સમમ એટલે કે પ્રાણની સાથે સમગ્ર મંત્ર સમાઈ જવો જોઈએ. આંતરજલ્પરૂપ મનનથી આત્માનું રક્ષણ થાય છે, માટે જ તો તે મંત્ર કહેવાય છે. પરતત્વની પ્રાપ્તિનો ઉપાય હોવાથી તે પરમાત્મા જ છે. પરમાત્મા જ ઉપેય એટલે કે ધ્યેય પદની જેમ ઉપાય રૂપે એટલે કે મંત્ર રૂપે સ્ફુરિત થયેલા છે. ખરી રીતે તો અભેદ ભાવને જ મંત્રનું પરમ વીર્ય કહેવાય છે. તે ભાવ પ્રાપ્તિની પૂર્વ સ્મરણ, વિચિંતન, ધ્યાન આદિ અવસ્થા સાધનભૂત હોવાથી તેને પણ મંત્ર વીર્ય કહેવાય છે. માતૃકાનો દરેકે દરેક વર્ણ સંકેતથી નિરપેક્ષ છે, તેથી વાચ્યાર્થ રહિત છે. સંકેતવાળા શબ્દોમાં શબ્દ અને અર્થનો વાચ્ય વાચક સંબંધ છે, જ્યારે વર્ણોચ્ચારમાં વાચ્ય ન હોવાથી તે વાચક પણ નથી. તેથી કેવળ નાદનો જ અનુભવ થાય છે. વર્ણનો આત્મા નાદ હોવાથી તેના અનુસંધાન વડે સાધક સર્વશ્રુતનો પારગામી થાય છે. શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વાધ્યાય આદિ જેમ ઉપાયો છે, તેમ માતૃકાનું સંસ્મરણ પણ અનુપમ ઉપાય છે અને વળી તે અત્યંત સરળ છે. મંત્રો પણ માતૃકામાંથી જ ઉદ્ધૃત થયેલ છે, તેથી મંત્ર જપ પૂર્વે માતૃકાનો ન્યાસ અત્યંત જરૂરી છે. સ્વરો પોતાની મેળે રાજતા એટલે કે સ્વાભાવિક નાદરૂપતાને પામતા હોવાથી તે સ્વરો કહેવાય છે. તે વાચ્ય વાચક અને વ્યંજન આદિના આધાર છે. સ્વરો પરમાત્મા વાચક છે અને વ્યંજનો પરમાત્મા શક્તિના વાચક છે. સ્વરોના ધ્યાનથી પરમાત્માની અને વ્યંજનોના ધ્યાનથી પરમાત્મા શક્તિની ઉપાસના થાય છે. આત્માની જ્ઞાન શક્તિ તે જ માતૃકા છે અને માતૃકાનો દરેક વર્ણ મંત્રાક્ષર રૂપ છે. વર્ણો દેહના સ્થાને છે અને માતૃકા તો પ્રાણના સ્થાને છે, કેમ કે તે જ્ઞાન શક્તિના પ્રસાર રૂપ છે. માતૃકા જ્ઞાન શક્તિનું ઉન્મિલન કરનાર હોવાથી વૈખરી, મધ્યમા આદિ વાણીને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. માતૃકાનું શરીર વર્ણો છે, એટલે જ તેને વર્ણતનુ એમ પણ કહેવાય છે. માતૃકા આત્માની પરમ જ્યોતિ છે. તે માતાની જેમ બુદ્ધિમાન પુરુષોના જ્ઞાનમય તેજનું જનન, પાલન અને વિશોધન કરનારી છે. તેનું શરીર વર્ણો છે અને પ્રાણ જ્ઞાનનો પ્રકાશ છે. પ્રાણવાયુના અભિઘાત માટે તાલુ આદિ સ્થાનોમાં નિરુદ્ધ થયા પછી કકાર આદિ વર્ણતાને પામે તે વૈખરી અને મધ્યમાનું ઉપાદાન બુદ્ધિ અને સૂક્ષ્મ પ્રાણ વૃત્તિ છે.